અર્જુનભાઈ તમે નોમ લીધું છે ને વિડીયો બધું બનાવીને 8-9 વિડીયો બનાવીને જો તારે એવો વિડીયો તો બનાવવાનો હતો. એમ નહીં, તમે મારા મોટા ભાઈ જેવા છો બરોબર, અને મેં તમારું નામ લીધું હોય તો કહો, તમારું નામ અને તું સાચો હોય ને તો તારો વિડીયો ડિલીટ કરીને સીસીટીવી નો આખો કેમેરો બનાવીને મોકલું કે તું સાચો હોય એમ. હા તો તમે તમારે અપલોડ કરો ઇન્સ્ટાગ્રામમાં, તો ના નહીં તમ તાર બરોબર, પણ તારે એવો વિડીયો શું કેમ બનાવવો પડે? તમારાથી શું વિરોધ છે તારે? એમ નહીં, તમારા ઘરનું મેં નામ નહીં લીધું. લીધું છે નામ દે. જાબડિયા ગામનો બીજો કલાકાર કોણ વાત કરે તું? એને કોઈ ના ઓળખે હોય, તું કે તમે સારી રીતે બધાને ઓળખો છો શું? એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો? તમે કીધું એવું કે હું તમને ઓળખું છું? કોમેન્ટ જોઈએ, બધી કોમેન્ટ જોઈએ. અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી, બીજો કોણ કલાકાર છે જાબડિયામાં? કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કરીને હું કરું વાળી કોમેન્ટ આવે એ પ્રોબ્લેમ તમારી. એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું? કોઈ ધમકી આલવાની જરૂર નહીં, તું વિડીયો ડિલીટ કરી દે. એટલે એમ એ સી રીતનો મેં તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું. હે તું તારા ગામનો વિડીયો બનાય કે ભાઈ અમારા ગામનો શું બનાવે છે? તમારું નામ લઈ નહીં, તમારા ગામનો મેં વિડીયો, તમારા ગામમાં હું આખો દિવસ રહ્યો છું તમારા ગામમાં, એવું નહીં મને ગામનું કશું. અને તે તારા આઈડી માંથી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેં કોમેન્ટ કરી એમાં તમારું નામ ચાલ લીધું હોય કે તમારા ભાઈનું, ગબ્બરભાઈનું? એટલે ભાઈ તું બધું ચોખ્ખું આપો, અમારે કોઈ ગોટા સમજે? શું તું અમે ગોટા સમજે? એટલે એમ નહીં, તમારું નામ લીધું હોય તો કહો. એમ કહો તું બધું અમે ચોખ્ખું કહી રહ્યો કે અમારા ઘરમાં જોઈને જતા રહ્યા, ક્રિકેટ રમે રમે આ બધું કોમેન્ટ. એક મિનિટ તમે મને વાત કરી, તમે મારી જોડે ઉભા રહ્યા બરોબર? હા હા તો મને શું પ્રોબ્લેમ હોય તમારા? મારી વાતો બોલ. આજ તું ઝાબડી આવ્યો કે ના આવ્યો? એમને મને શું પ્રોબ્લેમ હોય તમારાથી કહો? એમને ઝાબડી આજે આવ્યો કે ના આવ્યો? હા આવ્યો તો મન મળે કે ના મળે? તમને તો ભેગો થયો જ છું ને, તમારી જોડે વિડીયો બનાવ ફોટા પડ્યા છે, મારા ફોટા પડ્યા છે. હા તો પછી શું તમે એવો વિડીયો બનાવીને બોલો પડે? એમ નહીં હા તમારું મેં કીધું ને, મેં તમારું નામ લીધું કે ભાઈ આપણે એવી જ તો 8 વિડીયો બનાવ્યા, પછી હું ઘરમાં જ આવતો હતો રીલ બનાવી, મેં કીધું સારું પણ મારા પછી બનાવજો તમે હવે આ વિડીયો કેટલા કરો? એમ નહીં, તમે વાતને સમજતા નહીં. અમે સુબાબેન ને ભેગા થયા, તમે 4 જણા હતા, 2 વિડીયો બનાવ્યા, 2 ફોટો પાડ્યા. પછી હું અંદર જો મારા કોમ હતું એટલે અંદર જો મેં કીધું પાસે બનાવજો હેડો. તો તારે એવો વિડીયો બનાવી મેળવવાની જરૂર છે હતી આવું બધું કરવાનું? એટલે પણ મેં તમારું નામ લીધું હતું કોણ? તમે એમ કીધું કે હું અંદર મારું ભાઈ અમારું નામ લીધેલું ને અમારું બધું વિડીયો દેશમાં દે. એમને તમને મેં કીધું કે ખબર અર્જુનભાઈ ઉભા રહો ઘડી કોમ છે, તો તમે જતા રહ્યા, શું કારણથી જતા રહ્યા હતા? એમ મારા કોમ હતું 8 વિડીયો બનાવે, એક તમે એવું મેં કીધું કે ભાઈ વિડીયો નહીં બનાવતો જતો રહે બાર પાસે, એવું કીધું ખરી? હું કે 12 ગામથી મળવા આવે, તમારા ફેન હોય, હજારો માણસો આવે બધા. તમને મેં મોટે કીધું, હું તમારો મોટે તમારા બહુ મોટે. હેલો બોલો ભાઈ. ભાઈ શું પ્રોબ્લેમ? તમારી હું મોટે પાયે રિસ્પેક્ટ કરું છું બરોબર, આપણે ઓની પેલા વાત થઈ ગઈ. રિસ્પેક્ટ તો દેખાણી. શું રિસ્પેક્ટ તમે કરી નહીં, રિસ્પેક્ટ દેખાણી મને. એટલે વિડીયો શું કારણ? અર્જુનભાઈ કીધું કે મેં 8 વિડીયો અમને હંગાત બનાવ્યા. કોની હંગાત? તમારા હંગાત. અર્જુનભાઈએ બીજા મોબાઈલમાં મારી હંગાત 2 વિડીયો બનાવ્યા બરોબર? હા તો કેટલા બનાવે? અને પછી એવું કારણ નહીં, પછી એ જાતા હતા એટલે મેં એમ કીધું કે અર્જુનભાઈ હા તો પણ એ તો એમના કઈ ટાઈમ ના હોય, ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય. કલાકાર એટલે કોઈ કલાકાર લોઢાનો ના, એને 70 પ્રોબ્લેમ હોય. તમારે એ વિડીયો બનાવે ને એમની, તો તમારા વિડીયો કેમ બનાવવો પડ્યો? એટલે મારે એમ જ હું એ જ કહેતો હતો કે અર્જુનભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો, અમારે કોમ છે તમારું. પણ એ તો એમને 2, 3, 4 વિડીયો બનાવ્યા. કેટલા ભાઈ બનાવ્યા તમે? 4 જણા તમે હતા, 8 વિડીયો બનાવ્યા ભાઈ. મેં 2 વિડીયો બનાવ્યા છે, હું માનું છું અર્જુનભાઈ ભેગા મેં 2 વિડીયો. કેટલા તમારા અંગર 100 બનાવે? તમે એક કામ કરો, તમે એમના ઉપર ધણી છે ના એ બનાવે. એમ નહીં, હોવાની વાત નથી, ના વાત સાચી છે તમારી, ના બનાવે બરોબર. આપણે હા ના બનાવે. તમે એમના ઉપર ધણી જો કોઈ પોતપોતી આલેલા છે, તમે એમ કીધું કે અમે નેતા પાડ દઈએ. તમે મારી વાત સાંભળો કે જો આપણે ધારો કે કોકનું ઘર હોય અને આપણે જ્યાં હોય તો એ ઘરનો ધણી ના એ પાડી કરે બરોબર, કે તમે ચમ મારા ઘરે સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશે? ના વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશે? તમે મારી વાત સાંભળો. શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? અમે શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? તમે મારી વાત સાંભળો. હા જો એના પહેલા તમે મારા વિરોધમાં વિડીયો ચડાયેલા છે. મેં તમને ફોન કર્યો હતો, મેસેજ કર્યા હતા કે તમે ડિલીટ કર્યા હતા? નતા કર્યા? કરી નાખ્યા. એક વિડીયો નહીં હોય, જોઈ લો. અમારા ઠાકોર સમાજના બધા લોકો મને કીધું છે. હજી ના પેલી બેનને મેં ગવરાઈ મદદ કરીને બરાબર. એ બેનને આવી હતી બજાર ગાવાનું, તો એ વિડીયો મેં તમને 10 વખત કોમેન્ટમાં કગર્યો હતો કે કોમેન્ટો ખરાબ આવે છે, વિડીયો ડિલીટ કરો. તમે કર્યો હતો? કરી નાખશો તો એ વિડીયો. પણ નીતા ઠાકોર વાળા વિડીયો એટલે જ નતો ડિલીટ કર્યો કે બેને મને ગાળ્યું બોલી હતી બરોબર, અને એને મને જાહેરમાં ગાળ્યું બોલી હતી માં હમી, અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે. એને મને ગાળ્યું બોલી, એને મને બોલાય. પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે. એટલે મેં એને ખરાબ નતો બોલ્યો, હું એને ખરાબ નતો બોલ્યો. કોમ બધા એને ભેગું થઈને એવું કર્યું છે. એમ ગાવાની એવું ગાયો છે ને આવે છે, પણ વિડીયો છે એવા અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ થઈને કે ઠાકોર સમાજનું નામ પકડે આપે.
હું શું કહું તો ખબર લઈ લીધો પણ વિડીયો ની અંદર એને જાય અમે ઉદાહરણથી તમારા ગામમાં આવ્યા હતા, એ તો તમે મારી વાત સાંભળી લો, પછી તમારે જે કેવું એ કહો. અમે આયા હતા, જુઓ અમે